તો ફેમિલી સ્વાગત છે ફરીથી મારા વ્લોગમાં। તો કેમ છો બધા? તો બધાને જય માતાજી અને જય શ્રી રામ। અત્યારે જો ભાઈ સવારમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે। જો ઘઉંમાં કંઈક આવા ઘઉં છે તો લીલાછમ થઈ ગયા છે। તો આપણે અત્યારે વાળે પાણી અને પાણી વાળવામાં જો એટલે થોડાક બાકી રહી ગયા એટલે છે ને એટલેથી પાવાનું છે અને પછી આ બાજુ પાવાનું છે। જો તમે તો એ બે બાજુ આપણે પાવાનું છે। તો અત્યારે તો આપણે વચમાં ભેગા છીએ। તો અત્યારે આપણે વાળી અત્યારે પાણી તો પાણી વાળીને પછી તમને મળીએ। તો ફાઇનલી ભાઈ આપણે બપોર પડી ગયા છે ને આપણે જાય છે હવે જમવા। જમીને આવીને પછી થોડુંક બાકી રહી ગયું છે તો એ પાવાનું છે। તો પેલા જમી આવીને પછી આવીને પાઈ દઈ। તો પેલા જમતા આવ્યા જો આપણે જમી કાઢીને આવી ગયા છે ને જો ભાઈ પાછું આપણે પાણી ચાલુ કરી દીધું છે। જો એટલે પાણી પીવું હવે આ કેટલા 3-4 ક્યારેક જેવું બાકી છે। એ પાણી આપણે જવાનું છે ઓલી બાજુ ને, કારણ કે એટલે રીતે પાણી આમ આવશે પછી બીજું બધું આમ પવાય। તો એ પાવાનું છે અને આ પાવાનું છે, એટલું પાવાનું છે। અને આપણે અમને 3 વાગે કેમ લાઈટ વહી જાય તો આપણે પાવું જવાનું છે કપાવીમાં। અત્યારે જો પેલા પાઈ દઈ પછી જવાનું છે આપણે કપાવીમાં। લાઈટ વહી ગઈ છે અને હવે એટલા ક્યારે પવાના અને 2 રહી ગયા છે। તો એ 2 હવે આપણે કાલ પાવાના છે। આજનું તો એટલું પહોંચી ગયું હવે કાલ। અને હવે આપણે જઈ ઘર વગી ઘરે જઈને લગભગ કપાયણમાં જવાનું થાય। તો આપણે જઈએ હવે ઘરે ત્યાં જઈને જોઈ કે શું કરવાનું છે। આપણે ઘરે આવીને ભાઈ કપડાં બપડા બદલાઈને આપણે જવાનું છે કપાયણો જો કપાય છે અવડો થઈ ગયો છે। હજી રાખવા દેવાનું છે, પાણી પાવી છે હમણાં। અને જો અમે ઓલા બધા કપાયું છે આગળ। તો ચાલો અમને ત્યાં જઈને પછી મળીએ। આપણે કપાવીને વયા છીએ ને અત્યારે જો ભાઈ સૂરજ ઢળે છે। તો આપણે હમણાં એક સુરતનો વિડીયો બનાવવાનો છે। જો ઢળતો હોય ને દી હાથમાં ને એનો બનાવવાનો છે। તો ચાલો આપણે બનાવીને તમે જોજો છેલ્લે સુધી।